અગત્યના સમાચાર કાલોલ તાલુકાના વેજલપુર ગામે ચૂંટણીને અનુલક્ષીને આવનાર લોકસભાની ચૂંટણીને લઈને મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામજનો સાથે બેઠક યોજાઈ। સામાન્ય લોકસભા 2024ની ચૂંટણી આગામી 7 મેના રોજ સમગ્ર ગુજરાતમાં યોજાનાર હોય ત્યારે પંચમહાલ સાંસદ લોકસભા મતવિસ્તારમાં આવેલ કાલોલ વિધાનસભા મતવિસ્તારના વેજલપુર ગામે મદદનીશ ચૂંટણી અધિકારીના અધ્યક્ષસ્થાને ગ્રામજનો સાથે બેઠક યોજીને ચૂંટણીને લઈને સૂચનો અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। તેમણે જણાવ્યું હતું કે વેજલપુર ગામમાં વસ્તી વધારે હોય અને મતદાન પણ વધારે હોય, બૂથો પણ નજીક આવેલા હોય જેથી લોકો સંપૂર્ણ શાંતિ અને સહકારથી મતદાન કરે અને વેજલપુર ગામના પુરુષો અને મહિલાઓ 100% મતદાન કરી સામાન્ય લોકસભાની ચૂંટણીમાં પૂરેપૂરું મતદાન નોંધાવે તેમ જણાવ્યું હતું। ત્યારે કાલોલ તાલુકા પંચાયતના સદસ્ય સલીમભાઈ કઠિયા દ્વારા નવા બૂથ મથકો લઈને રજૂઆત કરી હતી અને નજીકમાં આવેલ શાળામાં નવા બૂથો ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી અને પૂર્વ દિશામાંથી આવતા લોકોમાંથી સિનિયર સિટીઝન મહિલાઓ વિકલાંગોને હાલ દૂર સુધી ચાલીને મતદાન કરવા માટે આવવું પડતું હોય છે, જેથી તેમની નજીકમાં આવેલ ઉર્દુ શાળા તેમજ લઘુમતી શાળા તેમજ ચિંજરી વસાહતમાં રહેતા લોકોને પણ ત્યાં નજીકમાં આવેલ શાળામાં બૂથની ફાળવણી કરવામાં આવે તેવી માંગ કરી હતી। ત્યારે તેમની આ રજૂઆતને ધ્યાને લઈને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા જણાવ્યું હતું કે આ વખતે તો બૂથોનું પુનઃગઠન થઈ ચૂક્યું છે, પણ આ તેમની રજૂઆતને ધ્યાને લઈને આવતા SSR વખતે જ્યારે પુનઃગઠન કરીશું ત્યારે આ રજૂઆત ધ્યાને લઈને નવા બૂથને લઈને તેની દરેક વ્યક્તિના ઘરથી બૂથ સુધીના અંતરથી માંડીને તમામ પેરામીટર પરિબળોને ધ્યાને લઈ વિચારણા કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। ત્યારે વધુમાં ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણી સંબંધિત ખાસ અપીલ કરવામાં આવી હતી કે આ લોકશાહીના પર્વને સંપૂર્ણ શાંતિ અને સહકારથી તેમજ 100% મતદાન કરીને ઉજવણી કરવામાં આવે તેવી મદદનીશ ચૂંટણી અધિકારીએ ગ્રામજનો દ્વારા અપીલ કરી હતી। આ બેઠકમાં ઉપસ્થિત કાલોલ મામલતદાર, કાલોલ તાલુકા વિકાસ અધિકારી, વેજલપુર પોલીસ સ્ટેશનના PSI તેમજ કાલોલ તાલુકા પંચાયત સભ્ય તેમજ વેજલપુર ગ્રામ પંચાયતના સભ્ય તેમજ તલાટી હાજર રહ્યા હતા। રિપોર્ટર ઇમરાન પાડવા, NN ન્યૂઝ, વેજલપુર। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। आज रोज જે મીટિંગ યોજી કયા કારણસર યોજવામાં આવી હતી? સામાન્ય લોકસભા ચૂંટણી 2024 જે 7 મેના દિવસે સમગ્ર ગુજરાતની અંદર મતદાન થવાનું છે, તો એ બાબતે કાલોલ વિધાનસભા મત વિસ્તાર કે જે આપણા પંચમહાલ લોકસભા સાંસદ મત વિસ્તારની અંદર લાગે છે, એના વેજલપુરની અંદર ખાસ જેટલા પણ બૂથ આવેલા છે, એક તો વસ્તી વધારે હોવાના લીધે, આપણા મતદારો વધારે હોવાના લીધે થોડા નજીક બૂથ છે, એટલે આ એક થોડા અર્બન વિસ્તારની અંદર લોકો સંપૂર્ણ શાંતિ અને સહકાર સાથે શાંતિથી સારી રીતે મતદાન કરી શકે એ માટે કેટલાક સૂચનો આપવા સાથે એ લોકોનો પૂરેપૂરો સહકાર મળી રહે અને ખાસ તો પુરુષોની સાપેક્ષે જે સ્ત્રીઓનું થોડું ઘણું એ ઓછું મતદાન થતું હોય, તો અહીંયાના તમામ લોકો, પુરુષો, મહિલાઓ 100% મતદાન કરી અને આ સામાન્ય ચૂંટણી જે લોકસભાની થઈ રહી છે એની અંદર પૂરેપૂરો વોટર ટર્નઆઉટ નોંધાવે એ માટે આ મીટિંગ કરવામાં આવી। સાહેબ, આ મીટિંગમાં કયા અધિકારીઓ હાજર રહ્યા હતા? આ મીટિંગની અંદર મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી તરીકે હું ફાલ્ગુન પંચાલ, સાથે મામલતદાર કાલોલ, PSI વેજલપુર, તમામ અધિકારીઓએ ચૂંટણી તંત્ર તરીકે હાજર રહી અને લોકોને શાંતિથી અને સમગ્ર સહકારના વાતાવરણની અંદર મતદાન કરવા માટે અપીલ કરી છે। સર, આ જે મીટિંગ યોજાય એમાં ગ્રામજનો વતી કોઈ રજૂઆત મળી તમને? મીટિંગની અંદર ગ્રામજનો વતી એકાદ બે ફળિયાની અંદર ક્યાંકથી કોઈક લોકોને આવવાની અંદર થોડું દૂર પડતું હોય એ બાબતની રજૂઆત કરી છે, પણ મતદાન મથકે આપણે તમામ વ્યવસ્થા એટલી સારી રીતે રાખવાના છીએ કે વ્યક્તિઓ અહીંયા આવ્યા પછી મતદાન મથક હોય, આટલી ગરમીની અંદર પણ પાણી, તડકા, તમામ વ્યવસ્થા કે જેની અંદર એમને છાંયડો પણ મળી રહે, પાણીની વ્યવસ્થા પણ થઈ જાય એ રીતે શાંતિથી મતદાન કરી શકે એનું પૂરતું ધ્યાન અમે રાખવાના છીએ, એટલે અન્ય કોઈ વિશેષ એવી રજૂઆત નથી। સર, ગ્રામજનોએ બૂથ લેવલની રજૂઆત કરીએ તો એના અનુસારમાં
એમાં કામ થશે કે પછી કેમ? ચોક્કસ જ આજે તો આ વખતે તો જે લોકસભા ઇલેક્શન થઈ રહ્યું છે જેના બૂથનું પુનર્ગઠન થઈ ચૂક્યું છે, પણ એમની એકાદ બે રજૂઆતોને ધ્યાને લઈ અને આવતા SSR વખતે જ્યારે પણ આપણે પુનર્ગઠન કરીશું તેની અંદર દરેક વ્યક્તિના ઘર સુધી, ઘરથી બૂથ સુધીના અંતરથી માંડી તમામ પેરામીટર્સ પરિબળોને ધ્યાને લઈ અને આ બાબતે વિચારણા કરી શકીશું. સર, ચૂંટણી રસમનો શું સંદેશો પાઠવવા માગો છો ગ્રામજનોને? ચૂંટણી સંબંધી અમે ચૂંટણી તંત્ર તરીકે અને ECI મારફતે પણ એ ખાસ બધાને અપીલ કરવા માગીએ છીએ કે લોકશાહીનો આ પર્વ છે મતદાનનો, એટલે સામાન્ય ચૂંટણી જે લોકસભાની 2024ની છે એમાં સંપૂર્ણ શાંતિથી, સહકારના વાતાવરણથી આપણે બધા ખૂબ જ ઉત્સાહથી ભાગ પણ લઈએ અને 100% મતદાન કરીએ. બસ એટલી જ અપીલ કરીશ. સર, આપનું નામ અને હોદ્દો? હું મદદનીશ ચૂંટણી અધિકારી અને નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી ફાલ્ગુન પંચાલ છું, જે પંચમહાલની જે આપણી કાલોલ વિધાનસભા મત વિસ્તાર છે એમાં મદદનીશ ચૂંટણી અધિકારી છું.